દિવસે ગ્રામજનોએ ગટર લાઇન બ્લોક કરી કંપની માલિકોએ પાણીના પ્રેશર વડે બ્લોક કરેલી પાઇપલાઇન ખોલી નાખી હતી। ગ્રામજનોએ પીપોદરા કન્યાસી જીઆઈડીસીમાં ભૂતિયા કેમિકલ યુક્ત પાઇપલાઇન શોધી કાઢી ગ્રામજનોએ કપચી અને કોન્ક્રીટ મટીરીયલ નાખી મુખ્ય ગટર લાઇન બ્લોક કરી હતી। અંડરગ્રાઉન્ડ ગટર લાઇન મારફતે કુરસદની ઘોડાખાડીમાં કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું, જે કામ જીપીસીબી ન કરી શક્યું તે ગ્રામજનોએ જાતે જ કરી નાખ્યું। પીપોદરા જીઆઈડીસીમાંથી ખાડીમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડાઈ રહ્યું છે। કેમિકલ યુક્ત પાણીથી ગામમાં કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે। પ્રદૂષણને કારણે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પણ કાળી પડી રહી છે। કેમિકલ યુક્ત પાણીને લઈને ખેડૂતોએ ખેતી કરવી પણ મુશ્કેલ બની છે। પશુપાલકોના પશુ ખાડીનું દૂષિત પાણી પીને પિતા મોતને ભેટે છે। એક સમયે ગ્રામજનો આ ખાડીના પાણીનો ઉપયોગ ઘર વપરાશ માટે, ખેતી માટે અને પશુપાલન માટે કરતા હતા। જીપીસીબીને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં, તેથી ગ્રામજનોએ કંટાળીને ભૂતિયા ગટર લાઇન બ્લોક કરી નાખી હતી। મારું નામ મહેમૂદ ઇસ્માઇલ ડાભી, કુરસદ ગામ, ડેપ્યુટી સરપંચ। આજ રોજ અમો ગામજનો સાથે મળીને સરપંચ, માજી પ્રમુખ અને પંચાયત સભ્યો અને ગામના યુવાનો સાથે જે પીપોદરા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંદુ પાણી જે અમારા કુરસદ ખાડીમાં આવે છે તેને બંધ કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ। અને ગઈકાલે અમે આવીને અંગાડી બંધ કરેલું હતું, જ્યાંથી પાણી આવે છે ખરાબ પાણી, ગંદુ પાણી, એને ગઈકાલે બંધ કરેલું હતું, પણ તે પાછું ખોલી નાખ્યું છે। તે આજે પાછું તૈયાર માલ મંગાવીને અમે અંગાડી બંધ કરી રહેલા છીએ। ઘણીવાર ઘણા ટાઈમથી જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી, પંચાયતે નોટિસ આપી હતી, મૌખિક ફોન દ્વારા વાત કરી હતી અમારા ધવલ પટેલ કરીને છે તેમણે, અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી માટે જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું, એ લોકો સેમ્પલો લઈ ગયા, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં। અને અમે એટલી બધી તકલીફમાં કુરસદ ગામવાળા છીએ કે હમણાં ગામના પાદર પર જે આ ખાડી છે એમાં જે ગંદુ પાણી આવે છે એને તંગારી પંચાયત આવી છે, ગામજનો રહે છે તંગારી, એવી બદબુ અને ગંદકી ફેલાય છે કે ત્યાં માણસ અડધો કલાક લગીને બી બેસી શકે તેમ નથી। ત્યાં મઢોલી પર બી જે ઉંમરલાયક લોકો છે તે બેસે છે, પણ તે આ પરિસ્થિતિના લીધે કોઈ બેસવા તૈયાર નથી। બીજું મિની ડાકોરથી અમારું રણછોડજી મંદિર એ છે પ્રખ્યાત છે, તે તંગાળી બી ભગવાનની મૂર્તિ પર બી એવું કેમિકલવાળું એ થઈ ગયું કે જેને બી અમારે તકલીફ ઊભી થઈ છે। બીજું કે વારંવાર કહેવા છતાં બી આ પ્રશ્ન ઊભો નહીં થયો, તો ગામજનોએ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરી, તો પંચાયત ધારા અને ગામજનો સાથે મળીને આજે આ કામ ગામજનો ઉપાડી રહ્યા છીએ। મારું નામ ધવલભાઈ હસમુખભાઈ પટેલ છે, અમે કુરસદથી આવીએ છીએ। અમે જીબીસીબીમાં આજે પીપોદરા કેમિકલયુક્ત પાણી આવે છે એના માટે જીબીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી, પણ અધિકારીઓ આવે છે ખાલી સેમ્પલ લઈ જાય પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। તે છતાં આજે અમે ઇન્ડસ્ટ્રીયલને પણ 2 દિવસથી કીધેલું હતું, પણ એ લોકો પર કોઈ નિરાકરણ લાવ્યા નહીં, એટલે કાલે અમે જાતે માલ લાવ્યા અમે અને ગલેત પૂરેલી હતી, અને આજે પાછો ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાછો પાકા માલથી અમે ગલેત પૂરીએ એટલે હપુચી ગલેત બંધ કરીએ, કારણ કે આ પાણીથી અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણીથી અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે, અમારા લોકોને શરદી ખાંસી બહુ રહી છે।